જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. ડાયરેક્ટ સવારના પૂરમાં સુરત ફનવડમાં પિક્ચર જોવો, મૂવી, એ પણ ઇંગ્લિશ, જે પહેલી વખત મજા આવવાની છે. એટલે લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. ચાલો. ઉજ્યો ડખા થઈ ગયા. ઉઈ પણ હવે ચાલો. ચાલો જો કેન્ટીનમાં ઉભા તરુણભાઈ. ચાલો કૂપનમાંથી વારો આવી ગયો ને, ચાલો લઈ લે. દે કૂપન દે ફટાફટ. કેન્ટીન ચાલો જો ઘરે આવી ગયો છું ને પીએનસી બેન તોફાન કરતે હુએ જો તોફાની કરે છે ને ઊભી રહી ગઈ સાનમુની. જો 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 ભલે ઊભી રહી ગઈ. હા જો બ્લુ લાઇટ એ વર્યું પી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું આજે હું બનાવ્યું છે? બટેટાનું શાક, દાળ ભાત ને બ્લુ બેન અમારે જોયા રહી. જો ગ્રીન લાઈટ, બ્લુ લાઈટ એ વર્યું ગ્રીન બ્લુ. આપણે જો પિક્ચર જોઈ લીધું છે, મજા આવી ગઈ પિક્ચર જોવાની ને થોડીક વાર આરામ બારામ કરી ને પછી બતાવીએ તમને. ચાલો જો જમીને નવરા થઈ ગયા છે ને અમારી બીજી ચેનલ છે મિસ્ટર એન્ડ મિસિસ બારૈયા વ્લોગ ચેનલ. એમાં પણ કંઈક વિડીયો આવતા હોય અમારા ને. તને જો સોફા ઉપર લાંબા થયા છે અમે અને પીયુ બેન પોતા કરે છે તને. એમ જો હા બેબી બોલ્યું હતું ને. તમારી પીએનસી અમે જો કેટલી નાની છે, જો તમે જોઈ જો ટોપી હોય છે. કેવી છે? કેવી છે? કેવી ઝીણકડી એમ. જો અમારા કોરોના ટાઈમનો વ્લોગ છે મિસ્ટર એન્ડ મિસિસ બારૈયા વ્લોગમાં. અને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો એમાં સબસ્ક્રાઈબ કરી લ્યો. એ વ્લોગમાં એમાં પણ કંઈ વિડીયો આવે. ને જો આ પહેલાં તો મોબાઈલમાં ઉતારતા એટલે આ બહુ થડકા લાગે. હવે તો જો પીએનસી રહેજો વચ્ચે બેઠી. એ આ પીએનસી છે. અરે આ મોટી બધી થઈ ગઈ હવે તો. બધાને જો ને પોતા કરે છે. ફૂલ નાખ્યો. હવે સુઈ જવાનું કામ કરીને. ચાલો ઉછી પછી બતાવીએ કા. ચાલો જો 6:30 થઈ ગયા છે અને મોડો વિડીયો થોડુંક ચાલુ કર્યો છે ઉઠીને ને. વેફર થઈ ગઈ છે જુઓ તમે. અમે વેફર કરી નાખી અમે પીયું બે થઈને કા. હાલો ખાવા. હા અમે જો વેફર કરી નાખી ને. ચાલો બધું પણ ત્યાં છે મંગાવું ખાઈ છે. તો ખાવી એટલે લાવો મને આપો ને ભાઈ. હાલો મને આપી દીધી છે એટલે હું ખાઈ લઉં કા. ખાઈ લઉં ને. હાલો વેફર બી ખાવા વહી જાવ જાઓ ને. ચાલો જો હવે થોડીક વાર પછી તમને બતાવી. મિકી આ રહ્યું ત્યાં બેઠું છે. ચાલો ચાલો લક્કી પરોઠા સરદારપુરામાં આવેલું છે. જુઓ માલ બનાવવાનો આપણે ચીઝનું ને એનું બનાવવું જ કે નહીં?
ચીઝ ને પનીર ને કા ચીઝ પરોઠા આલુ પરોઠા ચાલો માલ બને સાબલપુર ચોકડી હે ભાઈ